લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। તે જ અનુસંધાને વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। વડોદરા શહેરના વોર્ડ નંબર 17 અંતર્ગત શરતનગર તરસાલીમાં આવેલ વીર નર્મદ વિદ્યાલય ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન યોજાયું હતું। કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ જતન અને સ્વચ્છતા સંદેશ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। સાથે શાળા પરિસર અને આસપાસના વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરી સ્વચ્છતા અંગે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી, પૂર્વ કાઉન્સિલર નિલેશ રાઠોડ, સ્થાનિક કાઉન્સિલર, વોર્ડ પ્રમુખ, ભાજપના કાર્યકરો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસલક્ષી કાર્યોને યાદ કરી પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા માટે વધુમાં વધુ લોકો જોડાય તેવો સંદેશ આપ્યો હતો। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ ભાગ લઈ અભિયાનને સફળ બનાવ્યું હતું। પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી કે જે વિકાસ પુરુષ વૈશ્વિક નેતા તરીકે આપણે જેમને ઓળખીએ છીએ, મોદીનો મતલબ જ થાય કે મેન ફોર ડેસ્ટિની ઓફ ઇન્ડિયા, એટલે ભારતને જે વિકાસના પંથે ચડાવવાનું કામ કર્યું છે। આ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ એવા નેતા છે કે જે લોકશાહી ઢબે ચૂંટાયેલા અને કોઈપણ જાતના ઇન્ટરપ્શન વગર, એટલે બ્રેક વગર 4399 દિવસનું શાસન કર્યું છે। એટલે ભારતની હિસ્ટ્રીમાં કહી શકાય કે લોંગેસ્ટ સર્વિંગ વડાપ્રધાન તરીકેનો જે પૂર્વ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુ હતા, એમનો રેકોર્ડ તોડ્યો છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે ખૂબ ગૌરવની વાત છે કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી કે જે પોતાની નિયત, પોતાની નીતિથી ભારતનો વિકાસ કર્યો છે। ખાસ કરીને યુવાનોનો વિકાસ હોય, મહિલાઓનો વિકાસ હોય, ગરીબોનો વિકાસ હોય, ખેડૂતોનો વિકાસ હોય, જેમાં અવનવી યોજના બનાવી અને રાષ્ટ્ર પ્રથમ, રાષ્ટ્ર નિર્માણ અને વિરાસત બી વિકાસ બી ના સૂત્રને સાર્થક કર્યું છે। સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના સૂત્રને આત્મસાત કરી અને અલગ અલગ યોજનાઓ જેવી કે 370ની કલમ નાબૂદ કરવી, રામ મંદિર બનાવવું, જે મુસ્લિમ મહિલાઓમાં ટ્રિપલ તલાકનો કાયદો હતો એ નાબૂદ કર્યો, આટલા બધા મંદિરોના જીર્ણોદ્ધાર કર્યા, જેમાં ખાસ કરીને જે કાશીનું મંદિર હોય, સોમનાથ મંદિર હોય, કામાખ્યા દેવીનું મંદિર હોય, અંબા માતાનું મંદિર હોય, પાવાગઢનો વિકાસ હોય અને ઇન્દોરનું મહાકાળ હોય, આ વિરાસતનું રક્ષણ કરવાનું કામ કર્યું છે। આત્મનિર્ભરતા તરફ ખૂબ મોટા પગલાં ભર્યા છે। ઓપરેશન સિંદૂર હોય કે સર્જિકલ સ્ટ્રાઇક હોય, બાલાકોટ સ્ટ્રાઇક હોય, એમાં આપણે આત્મનિર્ભર બન્યા છે અને ડિફેન્સની દ્રષ્ટિએ કે ઇન્ટરનલ સિક્યુરિટી, નેશનલ સિક્યુરિટીમાં ભારતે આજે પોતાનું કાઠું કાઢ્યું છે અને આખું વિશ્વ આજે ભારતના અવાજની નોંધ લે છે। વિશ્વની 5મા નંબરની ઇકોનોમી બન્યા છે। ખાસ કરીને યુવાનો માટે જે સ્પોર્ટ્સનું ક્ષેત્ર હોય, IIM હોય, IIT હોય, આ બધા ક્ષેત્રોમાં જે નવી નવી યુનિવર્સિટીઓ સ્થાપી છે। મેડિકલ કોલેજની જે સીટો હતી 50,000 પછી લાખ કરતાં વધુ કરી છે, એટલે યુવાનોને ભણવાની તક મળે, સ્પોર્ટ્સમાં પોતાનું ટેલેન્ટ બતાડવાની તક મળે। સ્ત્રી સશક્તિકરણ માટે જે 33% કાયદો છે, નારી શક્તિ વંદન અધિનિયમન, એ પણ મંજૂર કરવામાં આવ્યો છે। ત્યારે કહી શકાય કે ભારતના 75% ભૂભાગ ઉપર ભારતીય જનતા પાર્ટીનું નડિયાદથી તળિયા સુધીનું શાસન છે। ત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આ 12 વર્ષ કમ્પ્લીટ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। આજે વોર્ડ નંબર 17માં શરતનગર પાસે વીર નર્મદ સ્કૂલના કમ્પાઉન્ડમાં જે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે, સાથે સાથે સ્વચ્છતા અભિયાન કર્યું છે। આ કાર્યક્રમમાં અમારી વચ્ચે જે વોર્ડના કાઉન્સિલર છે, વોર્ડના પ્રમુખ છે, તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત છે। ખાસ કરીને મીનાભાઈ પરમાર અને માછી સાહેબ કે જે અમારા કાઉન્સિલર છે, સ્થાયી સમિતિના સભ્ય છે, આ તમામ કાઉન્સિલરો અહીંયા ઉપસ્થિત છે અને આ સ્વચ્છતા અને વૃક્ષારોપણ કરી અને ગ્રીન વડોદરા, ક્લીન વડોદરાના સૂત્રને સાર્થક કરવાની કોશિશ કરી રહ્યા છે।